ભાઈ મલુમાડી ધીરે ધીરે એમ કહેવાય કે બધા લોકો મલુમાડીના રંગમાં રંગાય છે અને એમાં એક નવું નામ એડ થયું છે. એ છે શ્રી હરિ શેરવાની. વિકાસભાઈ અને આકાશભાઈ, સૌથી પહેલાં તો થેન્ક યુ. અમે એમને આમંત્રિત કર્યા હતા. આપણું જે પ્રીમિયર હતું ને ત્યારે ફિલ્મ રિલીઝ થયાના પહેલાં, બરાબર છે. અને ત્યારે એ ફિલ્મ જોઈ અને ઘણા બધા લોકો જે આગળ આવ્યા કે ભાઈ આપણે આ ફિલ્મને પ્રમોટ કરવું છે, આ ફિલ્મમાં જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડવો છે. તો એમાં વિકાસભાઈ કીધું મારે પણ સહભાગી થવું છે, બરાબર. સૌથી પહેલાં તો કઈ રીતના સહભાગી થાય છે એ પણ તો હું તમને કહીશ, પણ શા માટે ને એ પહેલાં એકવાર જાણી લઉં. વિકાસભાઈ, શા માટે? હા, ઓકે. હવે છે ને મલુમાડી પિક્ચર અમે જોવા આવ્યા હતા. હું ફેમિલી સાથે આવ્યો હતો, મારી દીકરી ને મારી વાઈફ સાથે. અને પાર્થભાઈને મને આમંત્રણ આપ્યું હતું તમારી ટીમે. તો એની અંદર મને એવું લાગ્યું, હું આજે સોમરાય સંપ્રદાય સાથે જોડાયેલો છું. તો જે એમાં જેટલા મેસેજ આપેલા છે ને સર, કે નાનેથી નાના છોકરાથી માંડીને યુવાન, પછી વડીલ, હાવ ગઢા, એના માટે માનવતા માટે બહુ મોટો એવો મેસેજ આપેલો છે. અને મારા દિલમાં ટચ થઈ ગયું અને મારાથી ત્યાં રડાઈ ગયું હતું. મારી દીકરીના આંખમાં આંસુ આવી ગયા હતા, મારી વાઈફે રડવા મળી હતી. તો અત્યારના સમયમાં હું એવું કહેવા માંગુ છું તમારા માધ્યમે કે અમારા ઇન્સ્ટાગ્રામમાં કે જે સોશિયલ મીડિયાના માધ્યમે, કે આજના યુવાને કે આજની દીકરી કોઈ દીકરાએ પહેલાં કેરિયર બનાવવું અને પછી એના પછી પ્રેમમાં પડું. અને એ સમયની સાથે તો થઈ જવાનું છે. એટલા માટે અમને એવું થયું સર કે અમે આમાં ભાગ કંઈક લઈએ, કે આ મૂવી વધારે લોકો જોશે તો જનતા જાગૃત થાય. એ તમે પેલું આજે બીડું ઝડપ્યું છે. આ એમ કશું મૂવી નથી, આ સમાજ માટે એક મેસેજ છે, સમાજ માટે એક પ્રેરણા લીધા જેવું છે. એટલે એમ આજે એમ થયું કે આજે અમારે શ્રી હરિ શેરવાની તરફથી આખા ગુજરાતની અંદર અમારું મહેસાણા, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને સુરતની અંદર અમારા શોરૂમ છે. તો અમારા શોરૂમ પર કોઈ પણ જશે અને એની ટિકિટ આપશે તો એ ટિકિટ એને બતાવશે તો એને બ્લેઝર અમે એને એકદમ ફ્રીમાં આપશું. બરાબર. અને હજી એને વરાજો હશે કે યંગ હશે, એના મેરેજ થતા હશે, તો એ કપલ જશે એને ટિકિટ બતાવશે તો એને પેકેજની અંદર એક તો બ્લેઝર ફ્રીમાં આપવાનું છે ઓર એક બ્લેઝર ફ્રીમાં આપવાનું છે. બરાબર છે. તમે જ્યારે એના કોઈ પણ જેટલા પણ બ્રાન્ચીસ છે એ કોઈ પણ બ્રાન્ચમાં ખાલી મલુમાડીની ટિકિટ લઈને જશો એટલે તમને બ્લેઝર ફ્રીમાં મળી જવાનું છે. અને હા, જે વરરાજો છે, બ્રાઇડ છે, એ લોકો જે પેકેજ બુક કરાવે છે એમાં એક શેરવાની તો એક બ્લેઝર તો ફ્રી છે જ, પણ બીજું બ્લેઝર પણ તમને ફ્રીમાં આપવામાં આવશે. બરાબર. તમારે જસ્ટ ટિકિટ બતાવવાની છે. હજી એક બોલી દો કે ફેમિલી સાથે જશે. દાખલા તરીકે હું આખો ફેમિલી લઈને ગયો, આજે 10 જણા ઘરની અંદર છે, એ લોકો ત્યાં જશે ને 10 ટિકિટ લઈને આવશે ફેમિલી સાથે, એને બ્લેઝર એમ હાવ ઘરનું આપી દેશું. ચાલો 11 જણાને ભાઈ શું કહેવાય, એકદમ ફ્રીમાં બ્લેઝર મળી જવાનું છે. એના ઘરે લઈ જવાનું, ઘરે લઈ જવાનું તમારું ભાઈ. કાંઈ બરાબર છે. તમારે ફેમિલી હારે હોવો જોઈએ. મિનિમમ 10 કરતાં વધારે લોકોએ આ ફિલ્મ જોયેલી હોવી જોઈએ અને એની ટિકિટ તમારે જસ્ટ અહીંયા બતાવવાની છે પહેલા 11. બરાબર છે. એટલે ફટાફટ જઈને જોઈ આવજો.